જે આપનો પરિચય અને આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શા માટે આવ્યા છો? મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી છે. હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે ભારતના ગૃહપ્રધાન માનનીય અમિત શાહજી દ્વારા રાજ્યસભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને આપણે બંધારણના પિતા કહે છે, એમના અંગે એમણે એક અભદ્ર ટિપ્પણી કરી હતી કે એવી ટિપ્પણી કરી કે આંબેડકર શું કરો છો, એટલું તમે ભગવાનને પૂછો તો તમને સ્વર્ગ મળશે, એવી એવું મને લાગે તિરસ્કૃત એમણે જે ટિપ્પણી કરી એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યા છે. ખરેખર એમણે જે આ ટિપ્પણી કરી એ માત્ર સમગ્ર દેશનું અપમાન છે, સમગ્ર દેશની લોકશાહીનું અપમાન છે, સમગ્ર દેશના બંધારણનું અપમાન છે અને આ દેશના તમામ લોકોનું અપમાન છે જેના બંધારણથી આજે ગૃહમંત્રી તરીકે કામ કરે છે. અને એ જ જો ગૃહમંત્રી એમ કહેતા હોય કે આ રીતના તિરસ્કૃત ટિપ્પણી કરતા હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામે, તો મને લાગે દુનિયાની વિશ્વની સૌથી મોટી અભૂતપૂર્વ દુર્ઘટના કહેવાય અને મારા માટે દુર્ભાગ્ય કહેવાય. આજે આ વસ્તુ સહેજે સાંકી લેવાય નહીં. અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આખો આનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આજે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગ દ્વારા અમે આજે કાર્યક્રમનું આયોજન કર્યું. આજે 2 કલાક ધરણા પર બેઠા છે અને પછી આવેદનપત્ર કલેક્ટરશ્રીને અમે આપવા આવ્યા છે અને એમાં અમે માગણી કરી છે કે તાત્કાલિક અસરથી અમિત શાહજી અને માફી માગે, આ દેશની માફી માગે અને સમગ્ર લોકોની માફી માગે. અને અમે તો આ માધ્યમથી વડાપ્રધાનશ્રીને પણ અપીલ કરીએ છીએ કે જો આ માફી ના માગે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમનું તાત્કાલિક રાજીનામું લઈ લેજો. અને એમને એવું લાગે છે કે આ તો બંધારણનું અપમાન છે, વાયોલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન, તો એમને સંસદ સભ્ય પદે પણ એમને દૂર કરવા જેવી અમારી માંગ. જે આપનો પરિચય અને આજે આવેદનપત્ર આપવા આવ્યા છો? ભીખાભાઈ રબારી, પૂર્વ ઉદ્યોગ ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર. આજે ખેડા જિલ્લા કોંગ્રેસ આયોજિત જે અમિત શાહે બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે અને એના માટે આખો દેશ અને લોકસભામાં પણ ઇન્ડિયા ગઠબંધને જે વિરોધ કર્યો છે અને એના અનુસંધાનમાં અમારા ખડગે સાહેબ જે એઆઈસીસીના અમારા પ્રમુખ છે, એમણે કહ્યું, લોકસભામાં કહ્યું કે આ અમિત શાહનું રાજીનામું લઈ લો. મોદી સાહેબ, તમારામાં થોડી ઘણી પણ લાગણી હોય બાબા સાહેબ આંબેડકર માટે તો એનું રાજીનામું લઈ લો ને માફી મંગાવો. અને જો નહીં કરે તો આખા દેશની અંદર કોંગ્રેસ સમિતિઓ દ્વારા અમે વિરોધ પ્રદર્શન કરવાના છે. આખો દેશ આના સામે બેઠો થઈ ગયો છે ભાઈ, અમિત શાહ સામે. અને જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે જંપવાના નથી. અને આ દેશનું બંધારણનું અપમાન છે અને જેના માટે આ મોદી સરકાર ટકી રહી છે, એ ટકી રહી છે એ બંધારણ લાવનાર બાબા સાહેબ પોતે છે, એ બંધારણના ઘડવૈયા છે. અને આ સમગ્ર દેશની જનતાનું આ બંધારણ એવું છે કે વૈશ્વિક જે સમસ્યાઓ છે બીજા દેશોની, એ લોકો પણ આ બંધારણની અંદર સંશોધન કરીને ત્યાં એનો અમલ કરે છે. આ બંધારણ છે, આ બાબા સાહેબ આંબેડકર માટે જે ટિપ્પણી કરી છે કે આ બાબા સાહેબ આંબેડકર કહે છે અને પાછળ બેઠેલા મિનિસ્ટરો કહે છે કે બાબા સાહેબ કહો, છતાં એ સાંભળતા નથી. અને આ રીતે જે અપમાન કર્યું છે એમને તો તાત્કાલિક રાજીનામું લઈ લેવું એવી અમારી માગણી છે. જે આપનો પરિચય અને આજે આવેદનપત્ર આપવા આવ્યા છો? દિનેશ રાઠોડ, મહામંત્રી, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવો ભારત દેશ અને ભારત દેશની સંસદમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ એવું બોલે કે આંબેડકર 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 ના બોલો, ભગવાનનું નામ દો તો સ્વર્ગ મળશે. અમે આપશ્રીના માધ્યમથી અમિત શાહને કહેવા માંગીએ છીએ કે ભાઈ અમિત, તમે તડીપાર છો, સાબરમતી જેલમાં રહીને આવેલા છો, તમે આ બાબા સાહેબના બંધારણના લીધે જ આ દેશના ગૃહમંત્રી બન્યા છો, તો તમે બાબા સાહેબ માટે બોલવાનો કયો અધિકાર ધરાવો છો? આ બોલ્યા છે એ ખૂબ જ દુઃખદાયક ઘટના છે. એમણે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો પણ અમિત શાહે કર્યો છે. એટલે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ અને આજે કલેક્ટર સાહેબના માધ્યમથી અમે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે આ તડીપાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે, એમનું સંસદ સભ્ય લઈ લેવામાં આવે અને એમને ગૃહમંત્રી તરીકે પણ બરખાસ્ત કરવામાં આવે, રાજીનામું લેવામાં આવે. એ માટે ખાસ આવે છે. ટૂંક સમયમાં જો નહીં આવે તો સમગ્ર દેશના દલિતો રસ્તા પર ઉતરી અને આ અપમાનનો બદલો લેશે એવી આહવાન છે. જય ભારત, જય ભીમ, જય હિન્દુસ્તાન.